વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ફરી પાછા એક ગુજરાતી સ્ટોરી જોઈશું અને તે સ્ટોરીનું આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે આપણે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા જુઓ, સૌથી પહેલા એક વાક્ય આપેલું છે, રિયા હંમેશા તેના સવારની શરૂઆત એક કપ ચા અને તેના મનપસંદ સમાચાર પત્રથી કરતી. તો અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે નક્કી કરવાનું વાક્ય કેવું છે. તો જુઓ, અહીંયા શું આપેલું છે, શરૂઆત કરતી, એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે, કેવું વાક્ય થાય, કાળનું વાક્ય થાય. કાર્ડ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન છે અંગ્રેજીવાલા, પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરજો અને ત્યાંથી તમે શીખી શકશો. તો આ વાક્ય કેવું છે, કાર્ડનું વાક્ય છે, બરાબર. અને અહીંયા જુઓ, શરૂઆત કરતી, એટલે કે જુઓ ક્રિયાપદને તી લાગીને આવેલું છે. તો જુઓ, શરૂઆત કરી એમ નથી આપેલું, શું આપેલું છે, શરૂઆત કરતી, વારંવાર શરૂઆત કરતી, એક જ વાર નહીં, રોજે રોજ, એટલે કે ભૂતકાળની કોઈ આદત કહેવાય. અને આ શું એક સ્ટોરી છે. તો અહીંયા આપણે આ વાક્યને શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. પરંતુ આવા વાક્યને આપણે યુઝ ટુથી પણ બનાવી શકીએ. ક્યારે? તો જ્યારે ફક્ત એકલું જ વાક્ય આપેલું હોય ને ત્યારે. તો એવી વખતે આપણે યુઝ ટુનો પણ ઉપયોગ કરી શકીએ અને સાદા ભૂતકાળનો પણ ઉપયોગ કરી શકીએ. પરંતુ અહીંયા તો શું આપેલું છે, એક સ્ટોરી. તો આપણે હંમેશા જ્યારે સ્ટોરીમાં સબ્જેક્ટ કોઈ કામ કરતો એવો અર્થ નીકળશે એટલે શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. અને આ બાબત મેં તમને સાદા ભૂતકાળમાં શીખવાડી છે. તો તમે તે વિડીયો ન જોયો હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી તમે જોઈ શકશો. તો હવે આપણે વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં શું મૂકીશું, સબ્જેક્ટ, કારણ કે સાદા ભૂતકાળમાં વાક્ય બનાવવાનું છે. સબ્જેક્ટ કોણ છે, રિયા. કેવી રીતે ખબર પડી? તો જુઓ, શરૂઆત કરતી, કોણ શરૂઆત કરતી, રિયા. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું રિયા. ત્યારબાદ આપણે શું મૂકીશું, હંમેશા. હંમેશા એટલે શું થાય, ઓલવેઝ. તો અહીંયા હું ઓલવેઝ મૂકીશ. તો જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ શું આવે, હંમેશા ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદ શું આપેલું છે, શરૂઆત કરવી. શરૂઆત કરવી અને કાળ કયો છે, સાદો ભૂતકાળ. કારણ કે આ વાક્યને આપણે શેમાં સમાવેશ કરીશું, સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળમાં કયું ક્રિયાપદ આવે, ક્રિયાપદનું બીજું રૂપ આવે. તો અહીંયા આપણે શું મૂકીશું, સ્ટાર્ટનું, સ્ટાર્ટેડ. અને અહીંયા જો મેં ઓલવેઝ કેમ લખ્યું, કેમ કે જે ક્રિયાપદ આપેલું છે ને એના વિશે વધારાની માહિતી આપે છે. તો ઓલવેઝ ક્રિયાપદ પહેલાં મૂકવાનું. અને જુઓ, કદાચ તમે જો કીવર્ડ્સ ઉપરથી કાર્ડ શીખાયું હોય ને તો તમે એવું યાદ રાખ્યું છે કે ઓલવેઝ હોય એટલે સાદો વર્તમાન કાળ થાય. પરંતુ હંમેશા એવું હોતું નથી. અને જુઓ, ફક્ત કાળસૂચક શબ્દો શીખવાથી તમને કાળ ક્યારેય નહીં આવડે. તો શું કરવું જોઈએ એના માટે, વાક્યમાં ક્રિયાપદ આપેલું છે એનો અર્થ કેવો નીકળે છે એ તમારે જોવાનું. અને જો તમારે આવી જ રીતે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, અંગ્રેજી બોલતા શીખવું હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી તમે બેઝિક ઇંગ્લિશ, ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ અને એડવાન્સ ઇંગ્લિશ શીખી શકશો. તો અહીંયા જો આપણે શું મૂકી દીધું, સબ્જેક્ટ અને વર્બ મૂકી દીધું. હવે શું કરીશું, તો જો નાનું વાક્ય હોય તો આપણે ક્યાંથી શરૂઆત કરવાનું, પાછળથી. અને જો મોટું વાક્ય હોય તો એના માટે મેં તમને એક ફોર્મ્યુલા શીખવાડ્યો છે કે કેવી રીતે મોટું વાક્ય બનાવવાનું. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકો, વર્બ મૂક્યું. હવે શું વડે પ્રશ્ન પૂછીશું, શરૂઆત કરતી. શું શરૂઆત કરતી, તેની સવારની. તો આપણને જવાબમાં મળ્યું ને કે તેની સવાર, એટલે શું થાય, અંગ્રેજી હર મોર્નિંગ આવશે. તો અહીંયા જુઓ, આ વાક્યને આપણે પાછળથી બનાવીએ ને તો શું મૂકવું પડે, મનપસંદ સમાચાર પત્રથી. પરંતુ એવી રીતે ન બને તો શું કરવું પડે, ફોર્મ્યુલા પ્રમાણે બનાવવાનું. તો આપણે ક્રિયાપદ મૂકી દઈએ, પછી શું કરવાનું હોય, શું વડે પ્રશ્ન પૂછવાનો. તો મેં શું વડે પ્રશ્ન પૂછ્યો એટલે મને શું જવાબમાં મળ્યું, હર મોર્નિંગ. હવે હું કોને વડે પ્રશ્ન પૂછીશ તો મને જવાબમાં કંઈ નહીં મળે. એટલા માટે હું શું પૂછીશ, શરૂઆત કરતી. કેવી રીતે? તો એક કપ ચા અને તેના મનપસંદ સમાચાર પત્રથી. તો જુઓ, જેટલા પ્રશ્નનો જવાબ મળે એ આપણે લખવાના, જે ન મળે એને આપણે સ્કીપ કરીને આગળનો પ્રશ્ન પૂછવાનો. અને જો તમને હજી પણ એ ટ્રીક ન આવડતી હોય કે ટ્રાન્સલેશન કેવી રીતે કરવું, તો આપણી યુટ્યુબ ચેનલ છે અંગ્રેજીવાલા, એના ઉપરથી પણ તમે શીખી શકશો. અથવા તો એપ્લિકેશનમાં જશો તો ત્યાં તમને એડવર્ટાઇઝમેન્ટમાં મળી જશે. તો હવે આપણે આ વાક્યને આગળ બનાવીએ. શું મૂકીશું, એક કપ ચા અને તેના મનપસંદ સમાચાર પત્રથી. તો અહીંયા જુઓ, વિથ એટલે સાથે, અ કપ ઓફ ટી એટલે એક કપ ચા, અને એના માટે આપણે એન મૂકીશું, તેના મનપસંદ સમાચાર પત્રથી, હર ફેવરિટ ન્યૂઝપેપર. તો જો આપણું પહેલું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો, રિયા ઓલવેઝ સ્ટાર્ટેડ હર મોર્નિંગ વિથ કપ ઓફ ટી એન્ડ હર ફેવરિટ ન્યૂઝપેપર. તો એકદમ ઇઝી જ છે. ક્યારે પ્રેક્ટિસ કરો પછી તમારા માટે પણ આટલું ઇઝી થઈ જાય. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જુઓ, પણ તે પહેલાં સમાચાર વાંચતી ન હતી, તે સીધી રાશિફળના ભાગે જતી. તો અહીંયા જુઓ, પણ આ વાક્ય આના સાથે કનેક્ટ જ છે. પણ એટલે બટથી શરૂઆત કરીશું. તે પહેલાં સમાચાર વાંચતી ન હતી, તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, તે સીધી રાશિફળના ભાગે જતી. તો અહીંયા જુઓ, આ બંને ઉપવાક્ય એકબીજા ઉપર આધાર રાખતા નથી, કેમ કે બંને વાંચો એટલે બંનેનો અર્થ નીકળે જ છે.
તો સૌથી પહેલા આપણે આ ઉપવાક્યને બનાવીએ, ત્યારબાદ આપણે આ ઉપવાક્યને બનાવીશું. તો જુઓ આ ઉપવાક્ય કેવું છે, તે પહેલા સમાચારમાં વાંચતી ન હતી. તો અહીંયા જુઓ ક્રિયાપદને તી લાગીને આવેલું છે અને ન હતી એટલે કે નકારનું પણ વાક્ય છે. તો અહીંયા જુઓ જે ક્રિયા થાય છે ને એ કેવી વારંવાર નથી થતી, એટલે કે ભૂતકાળના સમયમાં વારંવાર થતી ન હતી. તો ભૂતકાળની આદત કહેવાય અને આ એક સ્ટોરી છે. તો એટલા માટે આપણે આ વાક્યને શેમાં લખીશું? સાદા ભૂતકાળમાં. પરંતુ જો ફક્ત એકલું જ વાક્ય હોત તો આપણે સાદા ભૂતકાળમાં પણ લખી શકીએ અને યુઝ ટુ સાથે પણ બનાવી શકીએ. જ્યારે આપણે યુઝ ટુ મૂકીએ એટલે કેવો અર્થ થઈ જાય કે ભૂતકાળમાં આવી આદત હતી પરંતુ વર્તમાન કાળમાં આ આદત નથી, સુધરી ગઈ છે, એવું દર્શાવવું હોય તો શેનો ઉપયોગ કરવાનો? યુઝ ટુનો. પરંતુ અહીંયા તો આ શું આપેલું છે? એક સ્ટોરી આપેલી છે એટલે આપણને ખબર ન પડે કે આદત સુધરી ગઈ છે કે નથી સુધરી ગઈ. તો એટલા માટે આપણે શું મૂકીશું? સાદો ભૂતકાળ. તો એટલા માટે આપણે વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. તો સૌથી પહેલા આપણે પણ માટે બટ મૂકીશું, કારણ કે તે વાક્ય વિશે વધારાની માહિતી છે. ત્યારબાદ તે, તો સબ્જેક્ટ કોણ છે? તો આપણે સી મૂકીશું. અને જો નકારનું વાક્ય છે તો કેવી રીતે બનાવીશું? ડીડ નોટથી બનાવીશું. સી ડીડન્ટ અથવા તો ડીડ નોટ. ડીડ નોટનું કોન્ટ્રાક્શન છે ડીડન્ટ, તો અહીંયા હું ડીડન્ટ મૂકીશ. સી ડીડન્ટ, શું વાંચતી? ક્રિયાપદ શું આપેલું છે? વાંચવું. હવે કયું રૂપ આવશે સાદા ભૂતકાળમાં? જુઓ નકારનું વાક્ય છે એટલા માટે હંમેશા મૂળ રૂપ જ મૂકવાનું. કેમ? કારણ કે ડીડ આવી ગયું ને એટલા માટે. તો ડીડ નોટ રીડ, શું ન વાંચતી? સમાચાર એટલે ધ ન્યૂઝ. તો અહીંયા જો આપણે સમાચાર મૂક્યું, હવે શું વધ્યું? પહેલા. તો હું શું લખીશ? ફર્સ્ટ. તો જો આપણું એક ઉપવાક્ય બનીને રેડી થઈ ગયું, સી ડીડન્ટ રીડ ધ ન્યૂઝ ફર્સ્ટ. પછી આગળનું ઉપવાક્ય જુઓ, તે સીધી જ રાશિફળના ભાગે જતી. તો અહીંયા જુઓ, અહીંયા પણ ક્રિયાપદને તી લાગીને આવેલું છે અને તમે વાક્ય વાંચશો એટલે તમને ખબર પડશે કે આ ક્રિયા કેવી વારંવાર થતી હતી. જો એક જ વાર થઈ હોત ને તો શું આપેલું હોત? તે સીધી રાશિફળના ભાગે જઈ, એવું કંઈક લાગીને આપેલું હોત. જો અહીંયા ઈ લાગીને આવેલો હોત ને, તેમ છતાં પણ આપણે એ વાક્યને શેમાં સમાવેશ કરીએ? સાદા ભૂતકાળમાં જ કરીએ. પરંતુ અહીંયા તો એવું આપેલું નથી. અહીંયા શું આપેલું છે? તી જતી, એટલે કે વારંવાર થતી હતી. અને સ્ટોરી હોવાથી શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં જ બનાવીશું. તો સૌથી પહેલા શું મૂકીશું? સબ્જેક્ટ કોણ છે? શી. જતી, જવું એટલે શું થાય? ગો થાય. અને બીજું રૂપ શું થાય? વેન્ટ થાય. તો અહીંયા હું શું મૂકીશ? શી વેન્ટ. કેવી રીતે? સીધી જ, એટલે કે સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે શું? સીધું જવું એમ. શી વેન્ટ સ્ટ્રેટ. ક્યાં જતી? તો રાશિફળના ભાગે. ટુ, રાશિફળ એટલે શું થાય? હોરોસ્કોપ. હોરોસ્કોપ સેક્શન. તો જુઓ બીજું વાક્ય બનીને રેડી થઈ ગયું, સી વેન્ટ સ્ટ્રેટ ટુ હોરોસ્કોપ સેક્શન. તે સીધી રાશિફળના ભાગે જતી. તો આવી રીતના વાક્ય બનશે. તો જુઓ બંનેને ઉપવાક્ય કહેવાય, કારણ કે એક જ મોટું વાક્ય આપેલું છે એમાં બંને ઉપવાક્ય આવેલા છે. ઉપવાક્ય એટલે અંગ્રેજીમાં શું થાય? ક્લોઝ થાય. ક્લોઝ કોને કહેવાય? જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન હોય એને. તો જુઓ આવી રીતે વાક્ય બને. તો હજી પણ આપણે આગળ જોઈ લઈએ. આગળનું વાક્ય જુઓ, એક દિવસ. તો સૌથી પહેલા વાક્ય વિશે વધારાની માહિતી છે. તેના રાશિફળમાં લખેલું હતું. તો જુઓ અહીંયા એક વાક્ય પૂરું થાય છે. તમે કામ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરશો. તો જુઓ અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે. અને અહીંયા જુઓ, પરંતુ તમારા અંતરાત્મા પર વિશ્વાસ રાખો. તો અહીંયા ત્રીજું વાક્ય પૂરું થાય છે. તો જુઓ આ વાક્યમાં કેટલા ઉપવાક્ય છે? 3. આપણે વારાફરતી 3 એને બનાવીએ. તો સૌથી પહેલા વન ડે, એક દિવસ. વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે વન ડે. તો સૌથી પહેલું ઉપવાક્ય જુઓ, તેના રાશિફળમાં લખેલું હતું. લખેલું હતું, ક્યાં લખેલું હતું? તેના રાશિફળમાં. તો આ તો વધારાની માહિતી છે. વાક્ય કેટલું છે? ફક્ત આટલું જ ઉપવાક્ય છે, લખેલું હતું. અહીંયા જુઓ, કોઈ કામ કરેલું હતું એટલે કેવું વાક્ય ગણાય? V3 સ્પેશિયલ ઉપયોગવાળું ગણાય. બરાબર. આપણે આગળ શીખી જ ગયા છીએ કે ક્રિયાપદના ત્રીજા રૂપનો સ્પેશિયલ ઉપયોગ કેવી રીતે થાય. જો હજી તમને આ ખબર ન હોય ને તો આપણી એપ્લિકેશન ઉપર જજો, બેઝિક ઇંગ્લિશમાં જજો, ત્યાં તમને V3 સ્પેશિયલ ઉપયોગ એવો વિડીયો જોવા મળશે. એમાં તમે ક્લિક કરજો એટલે તમને ખબર પડશે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો વિશેષ ઉપયોગ કેવી રીતે થાય. જો આવું તમને ખબર હોય ને તો તમને કન્ફ્યુઝન ન થાય, નહીં તો કન્ફ્યુઝ થાય. તો આપણે કેવી રીતે લખશું? જો લખેલું હતું. તો જુઓ આમાં સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ તો કોઈ છે જ નહીં. તો એટલા માટે આપણે ડમી સબ્જેક્ટ તરીકે શેનો ઉપયોગ કરીશું? ઈટનો. તો ક્યારેક ક્યારેક ઈટનો ડમી સબ્જેક્ટ તરીકે પણ આપણે ઉપયોગ કરવો પડશે. ઇટ વોઝ written. અહીંયા જુઓ લખેલું હતું એટલે શું મૂક્યું મેં? written. તો અહીંયા જુઓ તમને કદાચ એમ થશે કે આ પેસિવ વોઇસનું છે. બરાબર. પેસિવ વોઇસનું હોત તો શું આપેલું હોત? લખવામાં આવ્યું હતું એવું આપેલું હોત. પરંતુ અહીંયા શું છે? લખેલું હતું. એટલે પેસિવ વોઇસ અને V3 અંગ્રેજી તો સમાન જ બને, પરંતુ ગુજરાતીમાં થોડો ઘણો ચેન્જીસ થાય. તો શું ચેન્જીસ થાય ને એ મેં તમને તે વિડીયોમાં શીખવાડ્યું છે. જો ન ખબર હોય તો શીખી લેજો. ઇટ વોઝ written, એવું લખેલું હતું. ક્યાં? તેના રાશિફળમાં. ઇન હર હોરોસ્કોપ. તેના રાશિફળમાં એટલે શું? ઇન હર હોરોસ્કોપ. તો શું લખેલું હતું? તો જુઓ બીજું વાક્ય આગળનું, તમે કામ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરશો. તો જો અહીંયા શું આપેલું છે? ક્રિયાપદને શો લાગીને આવેલું છે. કયો કાળ થાય?
સાદો ભવિષ્યકાળ થાય. અને જુઓ સાદા ભવિષ્યકાળ વિશે તમને ખબર ન હોય તો એપ્લિકેશન ઉપર જઈને તમે સાદો ભવિષ્યકાળ પણ શીખી લેજો. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ કોણ છે? યુ, કારણ કે તમે. તો અહીંયા આપણે શું મૂકીશું? યુ મૂકીશું. ત્યારબાદ શું મૂકવું પડશે? સાદો ભવિષ્યકાળ હોવાથી આપણે વિલ મૂકવું પડશે. ત્યારબાદ શું મૂકવું પડશે? ક્રિયાપદ મૂકવું પડશે. તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? સામનો કરવો, જેનું અંગ્રેજી શું થાય? ફેસ. તો અહીંયા આપણે હંમેશા મૂળરૂપે જ ક્રિયાપદને મૂકીશું. કેમ? કારણ કે વિલ આપેલું છે એટલા માટે. યુ વિલ ફેસ, તમે સામનો કરશો શેનો? કેટલીક મુશ્કેલીઓનો. કેટલીક એટલે હું શું મૂકીશ? સમ. અને મુશ્કેલીઓ એટલે શું થાય? ચેલેન્જીસ થાય. ક્યાં સામનો કરશો? તો અહીંયા જુઓ, કામ પર, એટ વર્ક. તો આવી રીતના પ્રશ્ન પૂછતા જવાના અને વાક્ય બનાવતું જવાનું. તો જો બીજું ઉપવાક્ય પણ પૂરું થઈ ગયું. આગળનું જુઓ, પરંતુ તમારા અંતરાત્મા પર વિશ્વાસ રાખો. પરંતુ એના માટે આપણે બટ મૂકીશું. અને જુઓ આ ઉપવાક્ય આપેલું એ કેવું ઉપવાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય. સીધી આજ્ઞા જ આપવામાં આવેલી છે. શું આજ્ઞા આપવામાં આવેલી છે? કે તમે તમારા અંતરાત્મા પર વિશ્વાસ રાખો. અંતરાત્મા એટલે શું? ઇનર સેન્સ. અંતરાત્મા એટલે શું? ઇનર સેન્સ, ગટ ફિલિંગ્સ. ક્યારેક ક્યારેક આપણને એવું થાય ને કે આપણને અંદરથી એમ થાય છે કે હું આ કરી શકીશ. તો એને શું કહેવાય? ગટ ફિલિંગ્સ કહેવાય અંગ્રેજીમાં, અથવા તો ઇન્સ્ટિંક્ટ્સ પણ કહેવાય. તો જુઓ, પરંતુ માટે બટ મૂક્યું. અને હવે જુઓ, આજ્ઞાર્થ વાક્ય હોય તો શેનાથી શરૂઆત થાય? સીધું ક્રિયાપદથી જ શરૂઆત થાય, બરાબર? તો અહીંયા હવે શું મૂકીશ? ટ્રસ્ટ. ક્રિયાપદ શું આપેલું છે? વિશ્વાસ રાખવું. એનું અંગ્રેજી શું થાય? ટ્રસ્ટ. ટ્રસ્ટ શેના ઉપર? અંતરાત્મા પર. કોના? તમારા. એટલે કે યોર ઇન્સ્ટિંક્ટ્સ. ઇન્સ્ટિંક્ટ્સ એટલે શું થાય? ગટ ફિલિંગ્સ, અંદરની લાગણી જે હોય તે. યોર ઇન્સ્ટિંક્ટ્સ. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. વન ડે, એક દિવસ. ઇટ વોઝ રિટન, આ લખેલું હતું. ઇન હર હોરોસ્કોપ, તેના રાશિફળમાં. યુ વિલ ફેસ સમ ચેલેન્જીસ એટ વર્ક, તમે તમારા કામ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરશો. બટ પરંતુ ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંક્ટ્સ, તમે તમારા અંતરાત્મા પર વિશ્વાસ કરો. અહીંયા તમે ઇન્સ્ટિંક્ટ્સ લખ્યું છે એની જગ્યાએ શું લખી શકો? ગટ ફિલિંગ્સ પણ લખી શકો. બંનેનું મિનિંગ શું થાય? સરખું જ થાય. અંતરાત્મા અથવા તો અંદરની લાગણીઓ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રિયાએ સ્મિત કરીને કહ્યું. તો અહીંયા જુઓ, અહીંયા એક વાક્ય પૂરું થાય છે. ચાલો જોઈએ આ કેટલું સાચું નીકળે છે. તો અહીંયા જો આ વાક્ય કેવું છે? ઉદ્ગાર વાક્ય, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો કેવી રીતે બને? જો ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી શીખી લેજો. તો વારાફરતી આપણે વાક્યને બનાવીએ. જુઓ, રિયાએ સ્મિત કરીને કહ્યું. તો અહીંયા જુઓ, કરીને મતલબ રિયાએ સ્મિત કર્યું અને કહ્યું. તો આમાં બે ઉપવાક્યો હોય. આનેથી જોડાયો એટલે હંમેશા કેવો વાક્ય હોય? કમ્પાઉન્ડેડ હોય. સબ્જેક્ટ કોણ છે? રિયા. કયો કાળ થાય? સાદો ભૂતકાળ. તો સૌથી પહેલા આપણે રિયા મૂકીશું. ત્યારબાદ જુઓ, સ્મિત કરીને કહ્યું, સ્માઇલ્ડ. અહીંયા જો કરીને એટલે શું મૂક્યું? કરી અને. તો અહીંયા એન્ડ આવશે. કહ્યું. તો જુઓ, આ બીજા કોઈને ન કીધું હોય, પોતાની જાતને જ કીધું. ચાલો જોઈએ આ કેટલું સાચું નીકળે છે. અહીંયા તમે શેડ મૂકો તો ખોટું ન પડે, પરંતુ આપણે કંઈક સારું લાગે એવું મૂકીએ. તો જુઓ, પોતાની જાત સાથે જ વાત કરતા હોય અને ધીમે ધીમે બોલતા હોય તો એના માટે એક શબ્દ છે વિસ્ફર્ડ. તો અહીંયા હું શું મૂકીશ? વિસ્ફર્ડ. રિયા સ્માઇલ્ડ એન્ડ વિસ્ફર્ડ, અને કહ્યું. શું કહ્યું? ચાલો જોઈએ, એટલે કે લેટ્સ સી. લેટ્સ સી એટલે ચાલો જોઈએ આ કેટલું સાચું નીકળે છે. જો કેટલું સાચું. કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. એટલે ઉદ્ગાર વાક્યની બે વાક્ય રચના, એક વોટથી બને, એક હાવથી બને. તો અહીંયા જુઓ, કેટલું એટલે કે જેટલું, તો આપણે હાવથી બનાવીશું. તો હાવ આવે સૌથી પહેલાં. તો હાવ એટલે કે કેટલું સાચું. તો અહીંયા આપણે ટ્રુ મૂકીશું, કારણ કે હાવ સાથે હંમેશા શું આવશે? કાં તો એડજેક્ટિવ આવશે અથવા તો શું આવશે? એડવર્બ. તો અહીંયા જો આપણે ટ્રુ મૂક્યું. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું, આ એટલે ધીસ મૂકીશું. અને સાચું નીકળવું તો એના માટે એક ફ્રેઝ છે ટર્ન્સ આઉટ ટુ બી. તો અહીંયા હું શું મૂકીશ? ટર્ન્સ આઉટ ટુ બી. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. રિયા સ્માઇલ્ડ એન્ડ વિસ્પર્ડ. જો વિસ્પર્ડ એટલે શું? કોઈને કાનમાં આપણે કહેતા હોય ને એને શું કહેવાય? વિસ્પર કહેવાય. ચાલો જોઈએ. તો એના માટે આપણે લેટ્સ સી મૂક્યું. આ કેટલું સાચું નીકળે છે? તો ઉદ્ગાર વાક્ય છે, હાવથી બને છે. તો સૌથી પહેલાં આપણે હાવ મૂક્યું. ત્યારબાદ ટ્રુ, કારણ કે કેટલું સાચું. અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું ધીસ, અને ત્યારબાદ ક્રિયાપદ મૂકીશું. અને આને તો શું કહેવાય? ફ્રેઝ કહેવાય. ટર્ન્સ આઉટ ટુ બી એટલે કે કેટલું સાચું નીકળે છે એવો અર્થ થાય. ટર્ન્સ આઉટ ટુ બી તો એક ફ્રેઝ છે. તો હજી પણ આપણે આગળ થોડાક વાક્યો જોઈ લઈએ. આગળનું વાક્ય જુઓ, એ જ દિવસે તેના બોસે તેને એક મુશ્કેલ નવો પ્રોજેક્ટ આપ્યો. અહીંયા જુઓ, આપ્યો કાળનું વાક્ય છે, સાદો ભૂતકાળનું વાક્ય છે. ખબર પડી ગઈ હશે હવે તમને. ન પડતી હોય તો એપ્લિકેશન ઉપર જઈને સાદો ભૂતકાળ શીખી જઈજો. એ જ દિવસે એટલે શું થાય? સેમ દિવસે એટલે કે ધેટ સેમ ડે. અને ત્યારબાદ આગળનું વાક્ય શું મૂકીશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? તો ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછો? આપ્યો. કોણે આપ્યો? તેના બોસે, હર બોસ. આપ્યો એટલે અહીંયા આપણે શું મૂકીશું? ગેવ મૂકીશું, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધું, ક્રિયાપદ મૂકી દીધું. હવે શું મૂકવાનું? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેવી રીતે મળશે? શું વડે પ્રશ્ન પૂછો? તો જુઓ,
શું આપ્યું? એક મુશ્કેલ નવો પ્રોજેક્ટ. આખું વાંચજો, એક મુશ્કેલ નવો પ્રોજેક્ટ. ફક્ત પ્રોજેક્ટ નહીં, એક મુશ્કેલ નવો પ્રોજેક્ટ આપ્યો. તો એક માટે આપણે આર્ટિકલ એ મૂકીશું મુશ્કેલ, એના માટે આપણે ટફ મૂકીશું, અને નવો પ્રોજેક્ટ એટલે કે ન્યૂ પ્રોજેક્ટ. ટફ ન્યૂ, મુશ્કેલ નવો પ્રોજેક્ટ. કોને આપ્યો? તેને, એટલે કે ટુ હર. અહીંયા જુઓ, ટુ હર રિસીવર છે ને એટલા માટે ટુ મૂકેલું છે, બરાબર. જો તમે આ હરને આ ક્રિયાપદ પછી તરત જ મૂકો ને, હર બોસ ગેવ હર, તો તમારે ટુ ન મૂકવું પડે. તો પછી કેવી રીતે વાક્ય બનશે? જુઓ, હર બોસ ગેવ હર અ ટફ ન્યૂ પ્રોજેક્ટ, એટલું જ. પરંતુ તમે જો શું વડે પ્રશ્ન પૂછો, પ્રથમ ઓબ્જેક્ટને પહેલા મૂકો, એટલે કે શું વડે જે પ્રશ્ન મૂકો, જે જવાબ આવે ક્રિયાપદ પછી તરત મૂકો ને, તો પછી અહીંયા તમારે અંતે ટુ મૂકવું જોઈએ. બંને રીતે વાક્ય રચના કેવી છે? સાચી જ છે. તમને જે આવડે ને એ તમારે બનાવવાની. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, એક ક્ષણ માટે તે ગભરાઈ ગઈ, પરંતુ પછી તેને તેનું રાશિફળ યાદ આવ્યું. તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, આ પરંતુથી જોડાયેલું છે, અને અહીંયા બીજું પૂરું થાય છે. પરંતુ એટલે શું? બર્થથી જોડાયેલું હોય, હંમેશા કેવું હોય? કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ હોય, એકબીજા ઉપર આધાર રાખતું ન હોય. કારણ કે ફેન બોયઝ, મેં તમને સૂત્ર આપ્યું હતું ને, ફેન બોયઝ, એ એફ એટલે શું થાય? ફોર થાય, એ એટલે એન્ડ થાય, બી એટલે બટ થાય. તો ફેન બોયઝ કન્જક્શન હોય, એનાથી જોડાયેલો હોય, તે વાક્ય કેવો હોય? કમ્પાઉન્ડ જ હોય, કોમ્પ્લેક્સ ન હોય. કોમ્પ્લેક્સમાં એકબીજા ઉપર આધાર રાખતા ઉપવાક્યો હોય, કમ્પાઉન્ડમાં એકબીજા ઉપર આધાર રાખતા ઉપવાક્ય ન હોય. તો એક ક્ષણ માટે એટલે આપણે શું મૂકીશું? માટે એટલે ફોર મૂકીશું, એક એટલે અ મૂકીશું, ક્ષણ એટલે શું મૂકીશું? મુમેન્ટ. ફોર અ મુમેન્ટ તે ગભરાઈ ગઈ. સી ફેલ્ટ, કયો કાળ છે? સાદો ભૂતકાળ ઈ લાગીને આવેલું છે. ગભરાઈ જવું એટલે ફેલ્ટ, અનુભવ્યું. કેવું? નર્વસ, એટલે કે ગભરાયેલું. સી ફેલ્ટ નર્વસ. સી ફેલ્ટ નર્વસ, પરંતુ, તો પરંતુ માટે આપણે બટ મૂકીશું. પરંતુ પછી એટલે ધેન આપણે મૂકીશું. પછી માટે શું મૂકીશું? ધેન. THAN નહીં, THEN, બટ ધેન, પરંતુ પછી તેને તેનું રાશિફળ યાદ આવ્યું. કયો કાળ થાય? સાદો ભૂતકાળ, ખબર પડી ગઈ હશે. સબ્જેક્ટ કોણ છે? તે. સી, અને યાદ આવ્યું એનું અંગ્રેજી શું થાય? રિમેમ્બર થાય. અહીંયા કયું મૂકશું આપણે? સાદા ભૂતકાળનું રૂપ, રિમેમ્બર. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધું, ક્રિયાપદ મૂકી દીધું, ત્યારબાદ શું કરવાનું? શું વડે પ્રશ્ન પૂછવાનું? શું યાદ આવ્યું? તેનું રાશિફળ, હર હોરોસ્કોપ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ફોર અ મુમેન્ટ, એક ક્ષણ માટે, સી ફેલ્ટ નર્વસ, તે ગભરાઈ ગઈ. બટ ધેન, પરંતુ પછી, સી રિમેમ્બર્ડ હર હોરોસ્કોપ, પરંતુ તેને પછી તેનું રાશિફળ યાદ આવ્યું. તો આવી રીતે વાક્ય બનશે. આગળનું વાક્ય જુઓ, તેણીએ પોતાના અંતરાત્મા પર વિશ્વાસ રાખવાનું નક્કી કર્યું. અહીંયા એક ઉપવાક્ય પૂરું થશે, અને પડકાર સ્વીકાર્યો. અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થશે. અનેથી જોડાયેલું છે એટલે કેવું હોય? કમ્પાઉન્ડ જ હોય, એકબીજા ઉપર આધાર રાખતું જ ન હોય. તો જુઓ, પ્રથમ ઉપવાક્ય કેવું છે? નક્કી કર્યું. સાદા ભૂતકાળનું છે, કેમ કે અહીંયા જુઓ યુ લાગીને આવેલું છે. અને અહીંયા બીજું જુઓ, પડકાર સ્વીકાર્યો, આ પણ સાદા ભૂતકાળનું જ છે. સબ્જેક્ટ કોણ છે? નક્કી કર્યું. કોણે નક્કી કર્યું? તેણીએ. તો આપણે સી મૂકીશું. સી એટલે તેણીએ નક્કી કર્યું. ડિસાઇડ થાય, અહીંયા કયું રૂપ મૂકશું? સાદા ભૂતકાળનું, ઈડી વાળું. સી ડિસાઇડેડ. શું નક્કી કર્યું? વિશ્વાસ રાખવાનું. તો જો વિશ્વાસ રાખવો એ પણ એક ક્રિયાપદ છે, અને અહીંયા ઓલરેડી એક ક્રિયાપદ આપેલું જ છે. તો જ્યારે આપણે બીજું ક્રિયાપદ મૂકવાનું થાય ને, તો એ ક્રિયાપદ તરીકે ન આવે. તો બીજું ક્રિયાપદ હોય ને, એ કેવી રીતે આવે? કાં તો નામ તરીકે આવે, અથવા તો એડજેક્ટિવ તરીકે આવે, અથવા તો એડવર્બ તરીકે આવે. કોઈ પણ રીતે ઉપયોગ થાય, પરંતુ આપણે એને નામ, એડજેક્ટિવ કે એડવર્બ બનાવવા માટે શું કરશું? ક્રિયાપદને ટુ લગાડશું. અથવા તો તમે યાદ રાખો, એક ક્રિયાપદ આવી ગયું હોય, બીજું ક્રિયાપદ આવે એટલે ટુ લગાડીને તમારે બીજું ક્રિયાપદ મૂકવાનું છે. ડિસાઇડેડ ટુ, શું? વિશ્વાસ રાખવો એટલે શું થાય? બિલીવ પણ થાય, અથવા તો ટ્રસ્ટ પણ થાય. તો અહીંયા હું શું મૂકીશ? ટ્રસ્ટ. સી ડિસાઇડેડ ટુ ટ્રસ્ટ. શેના ઉપર? પોતાના અંતરાત્મા પર, એટલે શું મૂકીશું? હર ગટ ફિલિંગ્સ, અથવા તો શું મૂકશો? ઇન્સ્ટિંક્ટ્સ. તો અહીંયા આપણે શું મૂકીશું? ઇન્સ્ટિંક્ટ્સ, એટલે કે અંતરાત્મા, પોતાની ગટ ફિલિંગ્સ, જે અંદરથી લાગણી આવતી હોય તે. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. સી ડિસાઇડેડ ટુ ટ્રસ્ટ હર ઇન્સ્ટિંક્ટ્સ એન્ડ, અહીંયા શું મૂકીશું? એન્ડ, કારણ કે બીજું વાક્ય છે. અને જો આનેથી જોડાયેલું છે ને, એટલે ફરી પાછો સબ્જેક્ટ મૂકવાની જરૂર નથી, કારણ કે એ જ સબ્જેક્ટ છે, અન્ડરસ્ટુડ છે. પડકાર સ્વીકાર્યો એટલે કે એસેપ્ટેડ. શું મૂકીશું? એસેપ્ટેડ, અથવા તો એક્સેપ્ટેડ, જે વાંચો તે. અને શું વંચાય? એસેપ્ટેડ. શું? ચેલેન્જીસ. અહીંયા એક જ ચેલેન્જ હતો એટલે અહીંયા ચેલેન્જ મૂકીશ. સી એસેપ્ટેડ ચેલેન્જ, એવી રીતના પણ થાય. સી એક્સેપ્ટેડ ચેલેન્જ એમ પણ થાય. જેવી રીતે વાંચો તેવી રીતે. બંને અમેરિકન અને બ્રિટન થોડું ડિફરન્સ છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અઠવાડિયાના અંતે તેના મહેનતનું ફળ મળ્યું. યુ લાગીને આવેલું છે, સાદા ભૂતકાળનું વાક્ય છે. અઠવાડિયાના અંતે, અંતે એટલે આપણે એટ મૂકીશું. એટ ધ એન્ડ ઓફ ધ વીક. અહીંયા જો વાક્ય શું આપેલું છે? તેના મહેનતનું ફળ મળ્યું.
મતલબ તેને જે મહેનત કરી એનું ફળ એને મળ્યું, એટલે તેને જે મહેનત કરી હતી એને ફળ આપ્યું. તો એના માટે એક ફ્રેઝ છે પેડ ઓફ, તો આપણે એવી રીતે પણ લખીશું હર હાર્ડ વર્ક. પે ઓફ એના બદલે આપણે શું મૂકીશું પેડ ઓફ, કેમ કે સાદો ભૂતકાળ છે એટલા માટે. આને શું કહેવાય ફ્રેઝ. પે ઓફ એટલે શું થાય ફળ મળવું એવું થાય. તો અહીંયા આપણે સાદો ભૂતકાળ છે એટલા માટે શું મૂકીશું પેડ ઓફ. એટ ધ એન્ડ ઓફ ધ વીક હર હાર્ડ વર્ક પેડ ઓફ. વાક્ય બની ગયું. આગળનું વાક્ય જુઓ, પ્રોજેક્ટ ખૂબ સફળ રહ્યો. અહીંયા એક ઉપવાક્ય પૂરું થયું. અને તેના બોસે તેના પ્રયાસની પ્રશંસા કરી. બીજું વાક્ય પૂરું થયું. કરી ઈ ઉચ્ચાર આવે છે, સાદો ભૂતકાળ થાય. તો સ્ટોરીમાં મોટા ભાગે સાદા ભૂતકાળના જ વાક્ય હશે, ક્યારેક ક્યારેક પૂર્ણ ભૂતકાળના હશે. જેવી સ્ટોરી હોય એના ઉપર ડિપેન્ડ કરે. પ્રોજેક્ટ ખૂબ સફળ રહ્યો એટલે કે ધ મૂકીશું, કેમ કે જે આગળ પ્રોજેક્ટની વાત થાય છે ને એ જ, એટલે નિશ્ચિતતા દર્શાવવા માટે ધ મૂકીશ. ધ પ્રોજેક્ટ રહ્યો એટલે કે વોઝ મતલબ હતો, કારણ કે ટુ બી ક્રિયાપદનું ગુજરાતી શું થાય થવું હોવું બનવું. તો અહીંયા થવું એટલે કે રહ્યું એમ પણ ગુજરાતી થાય એટલે વોઝ મૂક્યું. ધ પ્રોજેક્ટ વોઝ કેવો ખૂબ સફળ, અ બિગ હિટ. ધ પ્રોજેક્ટ વોઝ અ બિગ હિટ, અથવા તો વેરી સક્સેસફુલ પણ લખી શકો, પરંતુ અહીંયા હું શું મૂકીશ અ બિગ હિટ. એન્ડ અને માટે એન્ડ મૂકીશ. હવે જુઓ આગળનું વાક્ય કેવું હતું સિમ્પલ, પરંતુ એન્ડથી જોડાય છે એટલે જુઓ હવે પાછો સબ્જેક્ટ મૂકવો પડશે, કારણ કે આમાં જુઓ સબ્જેક્ટ કોણ છે તેના બોસે. આ તો સિમ્પલ સેન્ટેન્સ હતું, પરંતુ આ કેવું છે કાળનું વાક્ય, કેમ કે પ્રશંસા કરી ક્રિયાપદ લાગીને આવેલું છે એટલા માટે સબ્જેક્ટ કોણ છે તેના બોસ, એટલે હર બોસ. આપણે શું સબ્જેક્ટ તરીકે મૂકીશું હર બોસ. પ્રશંસા કરવી એટલે શું થાય અપ્રિશિએટ, પરંતુ અહીંયા શું મૂકીશું ઈડી વાળું રૂપ અપ્રિશિએટેડ, કેમ કે સાદા ભૂતકાળનું છે એટલા માટે. શેની પ્રશંસા કરી તેના પ્રયાસની, હર એફર્ટ્સ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ પ્રોજેક્ટ વોઝ બિગ હિટ એન્ડ હર બોસ અપ્રિશિએટેડ હર એફર્ટ્સ. તેના બોસે તેના પ્રયાસની પ્રશંસા કરી. એક પ્રયાસ તો હોય નહીં, જાજા હોય એટલે આપણે એસ લગાડેલું છે. તો હજી પણ આપણે આગળ જોઈ લઈએ. આગળનું વાક્ય વાંચો. તે રાત્રે રિયાએ તારાઓથી ભરેલા આકાશ તરફ જોયું અને વિચાર્યું. તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થયું, અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થયું. હવે આ જુઓ, કદાચ તારાઓ બધું નક્કી ન કરે એટલે કે ભાગ્ય. અહીંયા ભલે તારાઓ લખેલું, પરંતુ વાત શેની થાય છે ભાગ્ય, કિસ્મત, આપણે જે બોલતા હોય તે, બરાબર. તો આગળનું વાક્ય વાંચો. પણ તેઓ મને મારી જાત પર વિશ્વાસ રાખવાની યાદ અપાવે છે. એવું વિચાર્યું કોને રિયાએ. તો અહીંયા ટોટલ કેટલા ઉપવાક્ય છે 4 છે. આપણે કેવું વાક્ય છે એનાથી મતલબ નહીં, કારણ કે જુઓ અહીંયા અનેથી જોડાયેલું છે અને આ વાક્ય શેનાથી જોડાયેલું છે બટથી, એટલે કે વાક્ય કેવું હશે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ હશે. કોમ્પ્લેક્સ હોય તો પણ અને ન આવે, બરાબર. ફેન બોયઝ હમણાં જ મેં તમને સૂત્ર કીધું. તો સૌથી પહેલાં આપણે તે રાત્રે એટલે કે ધેટ નાઇટ. વાક્ય વિશે વધારાની માહિતી છે એટલા માટે. સબ્જેક્ટ કોણ છે રિયા, તો હું શું મૂકીશ રિયા. હવે સીધું જ ક્રિયાપદ જોયું એટલે કે લુકડ અપ. હવે લુકઅપ શા માટે આવે ઇન્ટેન્શનલી જોયું હોય ને એટલા માટે એફર્ટ નાખવી પડે. આપણે આંખો છે એટલા માટે જો આપણને દેખાઈ જતું હોય એફર્ટ નાખ્યા વગર તો સી મૂકવાનું. ઇલેક્ટ્રોનિક વસ્તુમાં આપણે વિડીયો જોતા હોય, ગેમ્સ જોતા હોય, કંઈક જોતા હોય તો વોચ મૂકવાનું, કારણ કે આપણે લાંબા સમય સુધી જોવું પડે. તો લુક, વોચ અને સીમાં આટલો તફાવત છે. તો અહીંયા હું શું મૂકીશ લુકડ અપ. ક્યાં જોયું તો જો આકાશ તરફ, લુકડ અપ ટુ ધ સ્કાય. અને આકાશ કેવું હતું તારાઓથી ભરેલું એટલે કે ફૂલ ઓફ સ્ટાર્સ, એટલે કે ફૂલ ઓફ સ્ટાર્સ. તો જો વાક્ય શું બન્યું ધેટ નાઇટ રિયા લુકડ અપ ટુ ધ સ્કાય ફૂલ ઓફ સ્ટાર્સ એન્ડ વિચાર્યું એન્ડ થોટ. શું વિચાર્યું કદાચ એટલે કે મે બી. તારાઓ બધું નક્કી ન કરે એટલે કે તારાઓ બધું નક્કી કરતા નથી, એવો અર્થ નીકળે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો આપણે શું મૂકીશું સબ્જેક્ટ કોણ છે સ્ટાર્સ. બહુવચન છે, નકારનું વાક્ય છે એટલે શું મૂકીશું ડોન્ટ. આ ડુ નોટનું કોન્ટ્રાક્શન આપેલું છે ડોન્ટ. શું ડિસાઇડ. ડિસાઇડ એટલે શું થાય નક્કી કરવું બધું, એટલે કે એવરીથિંગ. મે બી સ્ટાર્સ ડોન્ટ ડિસાઇડ એવરીથિંગ. પણ એટલે કે આપણે બટ મૂકીશું. તેઓ કોના માટે આપેલું છે આ સ્ટાર્સ હતા ને એ એક કરતાં વધારે છે એટલે તે મૂકીશું બહુવચન હોવાથી. તે મને મારી જાત પર વિશ્વાસ રાખવાની યાદ અપાવે છે. તો જો યાદ અપાવે છે, યાદ અપાવવું એટલે શું થાય રિમાઇન્ડ થાય. તો અહીંયા આપણે ક્રિયાપદ મૂકીશું. કયું ક્રિયાપદ રિમાઇન્ડ. તે રિમાઇન્ડ મી. તે રિમાઇન્ડ કોને મને, એટલે કે મી મૂકીશું આપણે. તો અહીંયા જુઓ સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ ક્રિયાપદ મૂક્યું અને ત્યારબાદ આપણે આ જુઓ ઓબ્જેક્ટ ટુ મૂક્યું. હવે જુઓ તેઓ મને મારી જાત પર વિશ્વાસ રાખવાની યાદ અપાવે છે. તો અહીંયા વાક્ય જુઓ તેઓ એટલે આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીએ તો યાદ અપાવે છે, એના માટે મેં અહીંયા ક્રિયાપદ રિમાઇન્ડ મૂક્યું. કોને તો મને. પછી હવે શું બાકી રહ્યું મારી જાત ઉપર વિશ્વાસ રાખવાની. તો જુઓ વિશ્વાસ રાખો ફરી પાછું આવ્યું. તો
તો આપણે જુઓ શેનાથી શરૂઆત કરીશું? ટુ અને પછી ક્રિયાપદ મૂકીશું. ટુ બિલીવ ઇન માય સેલ્ફ. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધેટ નાઇટ, એ રાત્રે, રિયા લુકડ અપ ટુ ધ સ્કાય. રિયાએ આકાશ તરફ જોયું. આકાશ કેવું હતું? ફૂલ ઓફ સ્ટાર્સ, એટલે તારાઓથી ભરેલા આકાશ તરફ જોયું. એન્ડ થોટ, અને વિચાર્યું. મે બી, કદાચ, સ્ટાર્સ ડોન્ટ ડિસાઇડ એવરીથિંગ. તારાઓ બધું નક્કી કરતા નથી. એટલે કે તારાઓ એટલે શું? આપણું ભાગ્ય, કિસ્મત, બરાબર, એના અર્થમાં આપેલું છે. બટ પરંતુ ધે રિમાઇન્ડ મી, તે મને યાદ અપાવે છે ટુ બિલીવ ઇન માય સેલ્ફ, મારી જાતમાં વિશ્વાસ રાખવાની યાદ અપાવે છે. તો આવી રીતનું વાક્ય બન્યું હતું. ભલે મોટું વાક્ય હોય, તમારે શું કરવાનું? નાના નાના ઉપવાક્યમાં તોડી નાખવાનું અને પછી 1 by 1 બનાવવાના, એટલે તમને આવડી જશે. હજી પણ આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તેણીએ સ્મિત કર્યું. અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. સાદા ભૂતકાળનું છે અને મનમાં શાંતિ અનુભવી. આ પણ સાદા ભૂતકાળનું ઉપવાક્ય છે. એકદમ ઇઝી છે, બરાબર, જોઈને ખબર પડી જશે. સબ્જેક્ટ કોણ છે? તેણી, એટલે સી. સ્મિત કર્યું એટલે શું થાય? સ્માઇલ્ડ. અને એન્ડ મૂકીશ, અને તેને મનમાં શાંતિ અનુભવી. એટલે કે જુઓ, અનેથી જોડાયેલું એટલે સી મૂકવાની જરૂર નથી. એટલે શું મૂકીશ? ફેલ્ટ. શું? પીસ, એટલે કે શાંતિ. મનમાં, એટલે કે ઇન હર હાર્ટ. તો જો વાક્ય બની ગયું. સી સ્માઇલ્ડ એન્ડ ફેલ્ડ પીસ ઇન હર હાર્ટ. તેના મનમાં શાંતિ અનુભવી. માઇન્ડમાં નહીં, હૃદયમાં શાંતિ થાય એમ. પછી એવું તો આપણે થોડું ઘણું આપણી જાતે મૂકવું પડે, આપણી સમજ શક્તિ ઉપર આધાર રાખે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. ક્યારેક તે વિચારતી. ક્યારેક એટલે શું થાય? સમટાઈમ. વિચારતી કયો કાળ થાય છે? એકવાર તો છે નહીં, વારંવાર છે. સાદા ભૂતકાળમાં સમાવેશ કરીશું, બરાબર. સમટાઈમ્સ સી થોટ, એટલે કે તેણી વિચારતી. હવે શું વિચારતી? તો એ જો આપણે કોમામાં લખીશું, કેમ કે જેવી રીતે આપ્યું હોય એવી રીતે આપણે લખવાનું. તો હવે જુઓ શું આપેલું છે. જીવનમાં વાત એ નથી કે ભાગ્યમાં શું લખેલું છે. આમાં જ બે ઉપવાક્ય છે. એક કયું છે? જીવન એ નથી, મતલબ જીવન એ નથી, જીવનમાં વાત નથી, એનો મતલબ શું થાય? કે જીવન એ નથી. એટલે આપણે શું મૂકીશું? લાઈફ ઇઝ નોટ અબાઉટ એ વિશે. શેના વિશે? કે જે ભાગ્યમાં લખેલું છે ને એ. વાક્ય કેવું થાય? તો કે ભાગ્યમાં જે લખેલું છે ને એના વિશે જીવન નથી. તો આનું ગુજરાતી એવું થાય તો આપણે આવી રીતના જ મૂકીશું. લાઈફ ઇઝ નોટ અબાઉટ કેથી જોડાયેલું છે એટલે આપણે વોટ મૂકીશું, કારણ કે કંજક્શન છે વોટ. અને અહીંયા જુઓ, કે જે ભાગ્યમાં લખેલું છે પાછું કેવું આવ્યું? V3 વાળું છે, એટલે વોટ ઇઝ written. અહીંયા હું શું મૂકીશ? ત્રીજું રૂપ મૂકીશ. કેવી રીતનું છે? V3 સ્પેશિયલ ઉપયોગ વાળું. લાઈફ ઇઝ નોટ અબાઉટ વોટ ઇઝ written. ક્યાં? આપણા ભાગ્યમાં. ઇન ફેટ, એટલે કે નસીબ, ભાગ્યમાં, બરાબર. સ્ટાર્સના અર્થમાં નથી, પરંતુ નસીબના અર્થમાં છે. સમટાઈમ્સ he thought life is not about what is written in fate. બટ વાત એ છે કે આપણે આપણા માટે શું લખીએ છીએ. બટ અહીંયા જુઓ, બટ તો આપેલું નથી, સીધું આપણે શું મૂકીશું? હાઇફન, જે લીટી કરી છે. વાત એ છે એટલે શું એનો અર્થ નીકળે છે? કે જીવન એ છે કે આપણે આપણા માટે શું લખીએ છીએ. ટૂંકમાં વાક્યનો કહેવાનો અર્થ શું છે? કે જીવન એ નથી કે જે આપણા નસીબમાં લખેલું છે. જીવન એ છે કે જે આપણે આપણા માટે શું લખીએ છીએ. તો આવી રીતનું કંઈક વાક્ય છે. શબ્દો ભલે એવી રીતના હોય, પરંતુ અર્થ એવી રીતના નીકળે તો આપણે એવી રીતના બનાવીશું. જીવન આપણું સબ્જેક્ટ ગણીને ઇટ મેં અહીંયા મૂક્યું. ઇટ ઇઝ અબાઉટ, એટલે કે ના વિશે છે, બરાબર. અબાઉટ એટલે ના વિશે. ઇટ ઇઝ અબાઉટ કે આપણે આપણા માટે શું લખીએ છીએ. વોટ એટલે કે જે અહીંયા થશે. વી એટલે આપણે લખીએ છીએ, એટલે શું થાય? રાઇટ. માટે તો આપણે ફોર મૂકીશું. આપણા માટે એટલે કે અવર સેલ્વ્સ. અહીંયા જો બહુવચન છે એટલે શું થશે? અવર સેલ્ફ નહીં આવે, અવર સેલ્વ્સ જ આવશે. તો આ મેં તમને શીખવાડ્યું હતું. તો જો આપણું વાક્ય બને રેડી થઈ ગયું. સમટાઈમ્સ she thought, ક્યારેક તે વિચારતી. એટલે કે જીવન એ નથી કે ભાગ્યમાં શું લખેલું છે. લાઈફ ઇઝ નોટ અબાઉટ વોટ ઇઝ written in fate. ઇટ ઇઝ અબાઉટ વોટ વી રાઇટ ફોર ourselves, કે જે આપણે આપણા વિશે લખીએ છીએ. તો અહીંયા જુઓ, અહીંયા આપણી આખી એક સ્ટોરી પૂરી થઈ છે. અને આમાં ઘણા બધા એવા વાક્યો હતા કે તમારા માટે કદાચ અઘરા હોય, બરાબર. તો તમે એકવાર જોજો, એકવારમાં ન આવડે તો બીજી વાર જોજો. અને તેમ છતાંય જો તમને કંઈક ન સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.